સર્વ હરિભક્તોને સર્વ મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ભગવાન ઘનશ્યામ મહારાજના અને એમના થાળના દર્શન કરવાના છે। આજે તારીખ 25 જુલાઈ 2026 અને આ ઘનશ્યામ મહારાજ કેનેડામાં ટોરેન્ટો નોર્થ યોર્કમાં આપણું હિન્દુ ટેમ્પલ સ્વામિનારાયણ મંદિર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ સહ આજ્ઞાથી આ મંદિર થયેલું છે। અને લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજે ભગવાનની આજ્ઞા પ્રમાણે આચાર્ય મહારાજની આજ્ઞાથી આ મંદિરની ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરી। એ સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ અહીંયા પ્રત્યક્ષ ભગવાન ઘનશ્યામ મહારાજ બિરાજે છે। તો આજે નિયમી એકાદશી છે, અષાઢ સુધી શુક્લ પક્ષની એકાદશી। તો ચાતુર્માસનો આજથી પ્રારંભ થાય છે। શાસ્ત્રમાં એકાદશીનો ખૂબ જ મહિમા કીધો છે। વર્ષમાં 3 મોટી એકાદશી આવે છે। દરેક એકાદશીએ કદાચ ભગવાનના ભક્તો નિરાહાર ઉપવાસ કરતા હોય કે ફળાહાર કરતા હોય, પણ ભગવાન એમ કહે કે આ 3 મોટી એકાદશી વર્ષમાં અષાઢ સુધી નિયમી એકાદશી, ભાદરવા સુધી જલજીર્ણી એકાદશી અને કારતક સુધી પ્રબોધની એકાદશી। આ 3 એકાદશી તો મારો ભક્ત ફળાહાર કરતો હોય તો પણ ફળાહાર ન કરે, કાં નિર્જળા ઉપવાસ શ્રેષ્ઠ છે। નિર્જળા ન કરી શકે તો જળપાન કરે, ખાલી ફળાહાર ન કરે, જળપાન કરે, એટલે એને નકોરડો ઉપવાસ કહેવાય। ભગવાન એમ કહે કે આ 3 એકાદશીએ મારો ભક્ત જો ફળાહાર કરે તો મને જેવું છાતીમાં બાણ મારે ને જેવું વસમું લાગે એવું મને વસમું લાગે છે। માટે 3 મોટી એકાદશીએ મારો ભક્ત ફળાહાર પણ ન કરે, નિરાહાર રહી પોતાની ઇન્દ્રિયો અને મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં જોડી અખંડ ભગવાનનું ભજન કરી અને ભગવાનના સાનિધ્યનું સુખ પ્રાપ્ત કરે। તો આપણે આજે નિયમી એકાદશીનો દિવસ છે અને પ્રત્યક્ષ ભગવાન ઘનશ્યામ મહારાજના આપણે દર્શન કરશું। એમનો આપણે જે ભગવાન થાળ જમ્યા એમનું આપણે દર્શન કરી અને ધન્ય ભાગ્ય અનુભવીએ। તો આપણે પ્રથમ ભગવાન ઘનશ્યામ મહારાજના દર્શન કરશું। શ્રી ઘનશ્યામ મહારાજની જય। સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ। તો આપણે ભગવાન ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ। મહારાજે સુંદર ક્રીમ કલરનું પિત્તાંબર ધારણ કર્યું છે, લાલ જામો પહેર્યો છે, લાલ ખેસ છે, ગુલાબ અને એલચીનો હાર એક છે, એક મોતીની માળા છે, બીજી મોતીની માળા સુંદર નાની એવી ગળામાં ધારણ કરી છે મહારાજે કંઠમાં, અને સુંદર માથે ભગવાને લાલ ડિઝાઇનવાળો સોનેરી તારવાળો પટકો બાંધ્યો છે। તો એવી સુંદર શોભાને ધારણ કરતા પ્રભુ ઘનશ્યામ મહારાજના આપણે દર્શન કર્યા। હવે ભગવાન જે થાળ જમ્યા છે એકાદશીનો એ આપણે દર્શન કરીએ। આખો થાળ ફળાહારનો છે, તો મહારાજના થાળના આપણે ભાવથી દર્શન કરી। થાળમાં સરસ ભોજન મહારાજ જમ્યા છે। સુંદર કાજુ કતરી છે, પછી કેસર પિસ્તાનો મઠ્ઠો છે મહારાજ જમ્યા છે, પાઇનેપલ છે, દાડમ છે, સફરજન છે, દ્રાક્ષ છે અને 2 જાતના પેરું છે અને સંતરા છે અને વચ્ચે સ્લાડ છે। તો આવી રીતે ભગવાન પછી મહારાજ સૂકો મેવો જમે છે, ખજૂર છે, શ્રીફળ છે, અખરોટ છે, પિસ્તા છે, બદામ છે, કાજુ છે અને દ્રાક્ષ છે। આવી રીતે ભગવાન
17 આઈટમ ફળાહારની પ્રભુ જમી રહ્યા છે. તો ભાવથી આપણે ભગવાનના થાળના બધા ભક્તોએ મિત્રોએ દર્શન કર્યા. તો ભગવાનને પ્રાર્થના કરી તમે આવા ને આવા અમને દર્શન આપજો. ભાવથી આપણે મહારાજના દર્શન કર્યા. તો પછી ભગવાન થાળ જમ્યા પછી જળપાન કર્યું છે અને ભગવાને મુખવાસ ગ્રહણ કર્યો છે. આવી રીતે આપણે ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા. આવા દર્શન કરવાને માટે ભક્તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સર્વ હરિભક્તો, સર્વ મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ.